વાત કરીએ ધ્રાંગધ્રાની તો ધ્રાંગધ્રા ખાતે લોકસભાની ચૂંટણી અંતર્ગત સીઆરપીએફ ફોર્સની ફ્લેગ માર્ચ યોજાઈ હતી. તો ધ્રાંગધ્રા શહેરમાં સીઆરપીએફ ફોર્સની ફ્લેગ માર્ચ યોજાઈ છે. આગામી લોકસભાની ચૂંટણી અંતર્ગત શહેરમાં ફ્લેગ માર્ચનું આયોજન કરવામાં આવી રહ્યું છે. તો લોકસભાની ચૂંટણીની હવે આંગળીના વેઢે ગણતરી થાય તેટલા દિવસો જ બાકી રહ્યા છે, ત્યારે ધ્રાંગધ્રા સિટી પોલીસ લાઇન, કુંભારપુરા સહિત મુખ્ય માર્ગો પર ફ્લેગ માર્ચનું આયોજન કરવામાં આવ્યું છે. પીએસઆઈ સહિત પોલીસ સ્ટાફ પણ આ ફ્લેગ માર્ચમાં જોડાયો છે. આગામી 7 મેના રોજ લોકસભાની ચૂંટણી યોજાનાર છે, ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે પોલીસ દ્વારા સતર્કતા રાખી જાહેર સ્થળ અને રહેણાંક વિસ્તારોમાં પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે. ત્યારે સુરેન્દ્રનગર જિલ્લા ચૂંટણી અધિકારી કેસી સંપટ અને સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ વડા ડોક્ટર ગિરીશ પંડ્યાના માર્ગદર્શન હેઠળ સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા સીટીપીઆઈ એમયુ મસીની સૂચના અનુસાર ધ્રાંગધ્રા શહેર ખાતે સીઆરપીએફના જવાનો દ્વારા ફ્લેગ માર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું. જે ફ્લેગ માર્ચ યોજાતા પોલીસ લાઇન, કુંભારપરા સહિતના અલગ અલગ વિસ્તારોમાં વાતાવરણ શાંત બની રહે તે માટે આ ફ્લેગ માર્ચનું આયોજન કરવામાં આવ્યું. તેની સાથોસાથ પોલીસ સ્ટેશનનો સ્ટાફ પણ ફ્લેગ માર્ચ અને ફૂટ પેટ્રોલિંગમાં જોડાયો હતો.